સો હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને સ્વાગત છે તમારા બધાનું આપણા મસ્ત મજાના ગુજ્જુ ફેમિલીની અંદર. તો આજે તો બધા વહેલા ઉઠી ગયા હતા અને અત્યારે વાગે છે 9. આમ તો બેઝિકલી તો 9 વાગે તો હમણાંથી તો મારે એવું થઈ જાય છે કે 9 વાગે તો હું ઉઠું જ છું ખાલી. એની જગ્યાએ 9 વાગે તો આપણે ઉઠીને નહીં ધોઈને તૈયાર થઈને દિયાબત્તી કરીને નાસ્તો કરવા બેઠા છે. અને નાસ્તામાં જો મસ્ત મજાની વઘારેલી રોટલી છે, મસ્ત મજાનો વઘારેલી ખીચડી અલગથી છે, કારણ કે પેલા છોટે ઉસ્તાદને ગમે છે. અને કાલે આપણે જે પેલું બધું લાવ્યા હતા ને, શું લાવ્યા હતા આપણે? હા, ગાંઠિયાને બધું લાવ્યા હતા ને, એની અંદર ચટણી આવી હતી મસ્ત મજાની ઇસ્કોન ગાંઠિયાની. એ ચટણી છે, બધું ભેગું કરી દીધું મેં. કેવું લાગે? મસ્ત લાગે. હું ખાતા ના આવડતો તને શું ખબર પડવાની? હું ના ભાવે. હા, રેડ તને. હેલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં. જેને નાસ્તો કરવો હોય એ સવાર સવારમાં આવી જાઓ. અને આ મેડમ તો સવારની અંદર છે ને આંબળાનું જ્યુસે બનાવી દીધો, ડબ્બામાં ભરી દીધો, ભરી દીધું અને પીએ લીધું. તમને જોર આવ્યું પીતા. એટલે કેવું લાગે યાર? શું કેવું લાગે? 2 ગુંટા ભરે એમાં તો ભૂકા વળી શરીરને ગુણકારી જોવાનું હોય, કેવું લાગે કેવું લાગે ને એવું બધું ના જોવાનું. ગુણકારીમાં મારે ખાસ પીવડાવ બપોર આવે એટલે. હાય હર હર મહાદેવ. ત્યાં જઈએ ઉપર તો જો બકા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અરે ભાઈ આ બાજુ મમ્મી બી એ લોકોની તૈયારીઓ કરતા હતા. સવાર ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય શ્રી રામ, જય મમ્મી મામડી. અમારા બ્લોગમાં નવા બ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. અને ચલો નાસ્તો કરવા માટે. યસ, તો અમે બધા નાસ્તો કર્યો. એક બેબી નહીં તૈયાર થઈ સ્કૂલમાં જવા માટે, અને નાનો બાબો છે ને પેલો તો એ બહાર આવતો જ નથી. બહાર આવતો જ નથી. તે બહાર આવતો જ નહીં. અને જો તમને એવું લાગે અત્યારે જાન્યુઆરી મહિનો છે ને બધા કાંઈ ઠંડી છે, જો અમે પંખો ચાલુ કર્યો છે. ગેસ આગળથી તો હા, તો અત્યારે અમે પંખો ચાલુ કર્યો છે. બોલો કેવી સવાર 9 વાગે પંખો ચાલુ કર્યો. આ બધું ગરમી લાગવા માંડી. બોલો એકદમ પણ ગેસ આગળથી લાગે, આમ ના લાગે, પણ ગેસ આગળ કન્ટિન્યુ રહે અને સામે તાપ આવે છે. તો ભાઈ બોલો, અને ગેસ આગળ ગરમી લાગે છે. ગેસનો તાપ અને બહારનો તાપ બે ઓકે, ચલો તો નાસ્તો કરી લઈએ. તીખું તો નહીં બેટા. આપણે ખબર છે ને પાણી પીવું હોય એટલે કરવું પડે, તો પાણી બનાવવાનું ને બેટા. શું કરો છો? શું ખાય છે? એનું નામ શું શું છે? આનું ખબર નહીં. ઓકે, એ ખબર નહીં ખાય છે, બરાબર ને? રોટલી વઘારેલી. શું કહેવાય? શું છે? આનું કહેવાય રોટલી વઘારેલી. તો ગાઈ જો આ રીતના રોટલી ખવાય, હાથ નીચે રાખવો પડે જેથી કરીને ઢળે નહીં એમ, હે ને? અને ખાવા કઈ રીતના બેસાય? પલોઠી વાળીને જ બેસાય, હે ને? તો ભાઈ જો અમારા હીરો સવારમાં નાસ્તો કરવા બેસી ગયા, નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે. અને પલોઠી વાળીને મસ્ત મજાને જાતે જ નાસ્તો કરવાનો, અને ઢળાય નહીં એટલે નીચે હાથ રાખવાનો. ઓકે ઓકે ને? હર હર મહાદેવ તો બોલ્યો જ નહીં, ભૂલ ગયા. તો ભૂલી જ ગયો. નાસ્તો કરું છું કે પછી બોલું? ઓકે, કરી લો તાર નાસ્તો. નાસ્તો કરતા હોય તો બોલે બેટા. કઈ દે, હરણ માંગે કે દે, જય શ્રી કૃષ્ણ. ભાઈ જા, હવે મારી જય શ્રી કૃષ્ણ કહે. જય શ્રી રામ બોલે ત્યારે. હા, તો વાંધો નહીં હેડો. અને તારો વિડીયો આજ ઉતારવાનો છે ને? 2 દિવસથી ઉતાર્યો નથી, આજ તારો વિડીયો ઉતારવાનો છે. ઓકે, તું ખાઈ લે પછી ઉતારીએ વિડીયો તારો. હો, તો ગાઈ જો અમારા ભાઈ એક ને બે બે. તો ગાઈ અમારા ભાઈ છે ને હજી ઉત્તરાયણ ગઈ નથી. ખરેખર એટલો ડેન્જર આમ કાંડ માસ્ટર છે ને અમારા, ભૂક્કા કાઢી નાખે આમ. બસ બકા, હો બહુ થયું. ગાઈસ, તમને એક વસ્તુ બતાવું કે અમારા
કરો છો હે આ જો તો પકોડી છે, પકોડીમાં સંચર લગાવીને ખાય છે. આ પણ શાક રોટલા થઈ ગયા. શાક રોટલા ખાવ ને, જોરા શાક રોટલા ખાવાના. બોલાતું નહીં, બોલો એટલે મોટું પકોડી મોઢા મૂકી દે. ભૂખ લાગી છે તારું. ભૂખ લાગી છે ને તો છેવટે ડબ્બા ખોલ્યા, ડબ્બામાં કશું મળ્યું નહીં. એટલે પકોડી દેખાય ને પણ મગનું શાક રોટલી બધું તૈયાર જ છે. સારું સારું જ ઉતરે છે. શું હોતો જો અંદર જ હશે. પછી બની રહી તમારી રગડા પૂરી. પૂરીઓ ખૂટે એટલે પૂરીઓ લેવા જવાનું. અંદર નાખીશું બટાકું. ઓલા છોકરા માટે બાફી પણ આપ્યું જ નહીં. ટાઈમ થઈ ગયો એટલે સ્કૂલમાં જવાનો અને ખાવા બેઠા છો તો અંદર નાખીશું ગાઈસ થોડું બટાકું, નાખીશું થોડું સંચર અને વધારે પડતી નાખીશું ચટણી. આપણે ખાલી ઇસ્કોન વાળી છે. ઇસ્કોન મસ્ત છે. અને ફરી થોડું બીજું સંચર નાખીશું. પછી બહુ સંચર ના ખાઓ. ખરેખર ટોપ લાગ્યો. થોડો સંચર વધારે પડ્યો. વન મોર ટેસ્ટ. ખરેખર બહુ મસ્ત પડ્યો. બીજી રાઈ દઈશું. પૂરીઓ લાવવી પડશે, કોથમીર પુદીનો લાવવો પડશે. બનાવવું હોય તો કોથમીર તો જો કે છે, પુદીનો નહીં. આ ચટણી બીજું કશું જ નહીં. બહુ મસ્ત, ખરેખર બહુ મસ્ત. ટ્રાય કરો. આ મૂકી દે, આપણે ટ્રાય કરીએ. તો ગાય જો એ ના પાડતી હતી ને હાથમાં લઈ લીધું છે. એ ના પાડતી હતી અને હાથમાં લઈ લીધું. વિચારો તમે, જો બધું પાછી કે હું પકોડી નહીં ખોલું, આમ ને તેમ ને ચોરી છુપે સાસુમાં ચોરી. તો ગાય જો પકોડી ખવાઈ જઈ તો ખવાઈ જઈ. હા તો કશો વાંધો નહીં, તું જતી રહે, હું ખાઉં છું, તું આગી જતી રહે. હા હા. અને જો પાછી કે ના ભાઈ જો લઈને મંડી છે પાછી છે ને ભાઈ. જો તો ગાઈસ જો આ પકોડી મસ્ત ખરેખર. આ દહીં અંદર નાખ્યું તો ઓર મજા આવતો પાછું. તો ચલો ખાઈને જઈએ, ટાઈમ થઈ. તો ગાઈસ અમે લોકો અહીંયા જમવા બેસી ગયા છે. અને પેલો ગુંડો જો અમારે કેવો ઊંઘ્યો છે. પેલી ઢબુડી બેસી રહી છે અને આ ભાઈ બાપનો બગીચો હોય ને એમ જો શાંતિથી પેલા પાથરણું પાથરેલું છે ને તે ઊંઘી ગયા છે. અને બેના હાથ, એ ઢબુડીના હાથમાં વેલણ છે અને પેલા હાથમાં વેલણ છે. રમે છે. બોલો, બાપનો બગીચો એમ પડ્યા છે ને. પેલો જો કેવો ઊંઘ્યો છે ત્યાં, કેવો ઊંઘ્યો છે ત્યાં. હા રાજા છે, રાજા. જો શું કરે છે? તારે એક્ટિવા લેવી છે? ચમ એક્ટિવા નહીં લેવી, થાર ગાડી ખાલી લેવી. ફોર્ચ્યુનની ગાડી છે. તો તારા બાઈક એક્ટિવા લેવું છે, લેવું છે. કઈ ગાડી લેવી છે? તો ગાઈ જો એ ક્યાં બેઠો છે પાછો, એને થાર ગાડી લેવી છે. થાર ગાડી કોણ લઈ આલે છે? થાર ગાડી કોણ લઈ આલે છે? ચલો ગાઈસ અત્યારે જઈ રહ્યા છે અમે અમારા મામાના ઘરે. ક્યાં? હા ભાઈ શિવન્યાન ઘરે. તો અથર્વ જાય છે શિવન્યાન ઘરે, હું જઉં છું મારા મામાના ઘરે અને મમ્મી જાય છે એમના પિયરમાં. બરાબર ને હતું? ઓકે. તો ભાઈ અથર્વ એકલું જ અમારા જોડે આવ્યા છે, બીજા બધા આયા નથી. ઓકે શિવન્યાન ઘરે. ઓકે ઓકે શિવન્યાન ઘરે. તો ચલો ભાઈ જઈએ શિવન્યાના ઘરે.
તો ગાઈઝ મમ્મી ગયા છે અહીંયાથી આ તુવેરો લેવા માટે. બોલો બા ક્યાં ગયા તું? ગયા તું? એ તને કહો. હા બસ શાક લેવા દે. તાર જવું નથી? કેમ? હા તાર જવું નથી? ચમ એમ. તો ગાઈઝ બહાર જશે શાક લેવા અહીંયા. તો ગાઈઝ આવી ગયા તો મમ્માને ઘરે ના ભાઈ જો. તો ગાઈઝ જો એ ચાલો આ ભાઈ આવી ગયા ને યે અને જો પહેરી દીધું છે ને ચાલુ થઈ ગયા છે બે જણા. આટલા માટે જવાનું કહેતા હતા શિવન્યાને ઘેર જવું, શિવન્યાને ઘેર જવું છે મારે. મામાને ઘરે આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. પતંગ જબરા ઉડાડતા હાઉ પતંગ જબરા ઉડાડતા હતા ને બેટા? પછી નહીં તમે અમે જો આવ્યા ને એવા મોમાં મમ્મી બે ઝઘડો કરવા બેસી ગયા છે. મોમાના ડાયાબિટીસ છે એટલે મમ્મી ખાવાનું ના પાડે છે, પણ એમને છે ને એમને એવું કેવું છે કે લગ્નમાં છે એટલે એક ટેપું તો ખાવું જ પડે. ના ખવાય, ખરેખર ના ખવાય. ખાવાનું છે? ખાવા જતા નહીં પણ આ તો મોં છે. રોટલા ખાધો હતો. દેવો જીનાના ખાધા. પછી કાકડી ખાધી તવાની. આપણે નામને લાવ્યા. તો ભાઈ આવું તો ચાલુ રહેવાનું. હવે આયા છે બેન એમના જોડે એટલે મોટા નહીં ને. અને બસ મોટા પાડે. અમે કહીએ તો મોટા નહીં. બધું કરવાનું. નડિયાદ જવાનું છે અમારે. અમે નડિયાદ જવાના છે. અમે નડિયાદ જવાના. નડિયાદ આવું છે. જતા જતા રહી ગયા. કોઈ સુખી નમત આલો. 13 તારીખે જવાનું જ હતું અમારે. કોઈ મહેમાન આયા. આ નીકળ્યા ખબર કાઢા બધો. એટલે બસતા જ્યો. એ શિવ તારે આવું છે? ગાંધીનગર આવું છે તારે? નડિયાદ આવું છે? તને લેવા આવ્યો છું. નડિયાદ આવવાનું છે ને? કેમ? તાર મમ્મી ત્યાં નડિયાદ છે ત્યારે. તાર મમ્મી ક્યાં ગઈ? હા કેમ? અને આ ભાઈ જોયા હવા નીકળી ગઈ બેટા એને. વાહ 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 વાહ. તો ભાઈ આના મોટા બેન છે. આ મોટા બેન નાના બેન શીખવાડે છે કે આમ કરવાનું એમ. હા કોઈ નથી બેટા. હા ઓરેન્જમાં પથ્થર ભરાઈ ગયો. ઓકે હળો ત્યારે માટી લઈ જવી છે ઘેર અહીંયાથી. માટી લઈ જઈએ ઘેર અમે. તો ગાઈસ અમે લોકો તો અત્યારે ઘરે જવા નીકળી ગયા છે મામાના ઘરેથી. અને જો પેલો ભાઈ એટલું બધું રમ્યો છે ને તે એ હુઈ જ ગયો છે કમ્પ્લીટ. અને આ માથામાં એટલી બધી માટી કરી છે ને એને કંઈ કહેવાય જ નહીં. કારણ કે માટી મળે એટલે ગોળો થઈ જાય છે. એટલે હદ વગરની માટી ભાઈ બેન બરાબરનું રમ્યા છે. તો પુષ્કળ માટી એમ આમ તો જો કે બહાર જઈએ તો અમારા જોડેથી આખું જ ના જાય. પણ આજે વખતે છે ને લગભગ અમે લોકો તો હતા બીજા ગયા ને એ છેક સુધી માટીમાં નીકળે ને તો બી કે ના હજી રમીને જઈએ. એવો અને થાક્યો તો બરાબરનો હોઈ ગયો રે ભાઈ. તો મોમાન ઘેરથી નીકળી જાવ જઈએ ગાંધીનગર. ચલો ગાઈ ચલો જમવા માટે. જો જમવામાં મસ્ત મજાનું આજે છે ને આ છે રગડો, આ છે ડુંગળી, આ છે આંબલી નહીં લસણિયું પાણી, આ છે તીખું પાણી. અને જો મમ્મી બધું પકડીને આમ ગમ ગમાને બધું અમે તો નાખવા બેસી જ ગયા છે. હો લે બેટા કરું ના. તો ચલો મસ્ત મજાનો પકોડીનો પ્રોગ્રામ સરસ ખાઈ લઈએ. તો ગાઈ જો મમ્મી તો બેસી ગઈ છે ટેબ્લેટ લઈને. હે ને કાવું બા શું કરે છે? શું જોવો છે મોબાઈલમાં? વિડીયોમાં જોવો છે એમ? શું જોવો એમ? વાકુબા. ઓકે. અને તારે શું કરવાનું છે? ટીવી જોવાનું છે કે ઊંઘવાનું છે? શું હોય બોલેટ પહેલાં શું કરવાનું? તે ઠંડા ઠંડા હાથ. હા ટીવી કરવાની છે ને? તારે ટીવી જોવાની છે ને? ઓકે તમે બે જણાએ શાંતિથી ટીવી જુઓ ત્યારે બરાબર. ગરમી લાગતી હશે અત્યારે તો. ઠંડી લાગે છે આજે તો. ક્યાંથી ગરમી લાગે તો? અને પંખો નાઈ જાય છે. ચલો ગુડ નાઇટ જેમ્બે.
બાય બાય. બાય બાય. હતું ગુડ નાઇટ જેમ્બે. ગુડ નાઇટ તે ગીતા તે કર. ગુડ નાઇટ તે ગીતા તે કરો તે કરો. ગુડ નાઇટ તે ગીતા તે કરો તે કરો. જય શ્રી રામ હરા માટે બાય દાદા. જય શ્રી રામ હરા માટે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય અંબે મા માડી, બધાને ગુડ નાઇટ. સવારમાં મળીશું, બધા સૂઈ જાઓ, 12 વાગ્યા. બાય. બાય.